एक जूનું ગીત તો તમે સાંભળ્યું જ હશે કે દોસ્ત દોસ્ત ના રહા પ્યાર પ્યાર ના રહા। અમે એક એવી પ્રેમિકાની વાત કરી રહ્યા છીએ જે પત્ની તો બની પણ પતિના મિત્ર સાથે આડા સંબંધોને કારણે પતિએ જ તેની હત્યા કરી નાખી। આ મામલે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આડા સંબંધો કેવા પરિણામ લાવી શકે છે તે આજે રાજકોટની હચમચાવી નાખે તેવી ઘટના પરથી જાણી શકાય છે। રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં શાંતિવન નિવાસમાં ઘટના ઘટી હતી, જેમાં પતિએ જ પત્નીની પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવી દીધી છે। એટલું જ નહીં, તે બાદ પતિ પત્નીના મૃતદેહની બાજુમાં જ બેસીને સેલ્ફી લે છે અને વિડીયો બનાવીને પોતાને સરેન્ડર કરે છે। આરોપી પતિએ પોતાનો આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। આ ઘટના લગભગ સવારના 4 આસપાસ બની હતી। હત્યારા પતિએ તેનો આ વિડીયો સૌપ્રથમ શાંતિવનના ગ્રુપમાં મોકલ્યો હતો, જે બાદ ઘટનાની જાણ થતાં સોસાયટીના રહીશોએ પોલીસને આ વાતની જાણ કરી હતી। આ વિડીયોમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે પત્નીના તેના મિત્ર સાથે આડા સંબંધોની જાણ થતાં તેણે પત્નીની હત્યા કરી હતી, જે બાદ તે કહી રહ્યો છે કે મેં તેને ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ એ મારું માનવા તૈયાર નહોતી। મારા સંતાનોનો પણ તેણે વિચાર ન કર્યો એટલે મેં તેની હત્યા નિપજાવી દીધી છે। બાય શાંતિવન નિવાસ બધાનો મને બધાય શાંતિવન નિવાસ પાછી વિંગના મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર। મારાથી ભૂલ થઈ ગયું છે। ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું, પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે। બહુ રિલેટિવમાં કોઈ નથી, પણ તમને આગળ ખબર પડશે। પણ શાંતિવનમાં આ કરવાનું નહોતો પણ હું કરી દીધો। પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય, બરાબર? કોઈ નથી આમ રેડી। બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી। મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી। મારા ભાઈબંધરે એવું કરેલી છે। મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો। મારા ઘરવાળીએ પણ મારી હારે દગા દીધી, બરાબર? કોઈ જોવું હોય ના હોય, તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ કે, બરાબર? મારો એવો પરિસ્થિતિ છે, પણ હું તમને કહેવા માંગુ છું, પણ આ લગ્ન થઈ ગયા 17 વર્ષ થઈ ગયા, પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેને। 2 છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી હતો, છોકરીનું 10મી હતું પૂરું થવાનું, પણ એ કાલે કે બીજારે હું જાઉં છું કે ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ, 10મી પૂરા થવા દે, પછી આપણું કંઈક ડિસિઝન લે। નથી માનેલો, પૂરો કરી દીધો એને મેટર। જે થાય મને બધાએ માફ કરજો, બરાબર? હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાને વાત કરવાનો જ છું કે જે હોય, બરાબર? જોવાય જાય, રેડી? ઓકે, હાલો, શું કરો શું નથી કરવાનું કાંઈ મને ખબર નથી પડતી, છતાં હું વાત કરી લઉં, બરાબર? રેડી, હાલો ભાઈ। જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય, જો હોય, મારો એક નિયમ છે, હું સરેન્ડર સામેથી થાઉં, પોલીસવાળાને ફોન કરું, બધાને ફોન કરું। મને બેડી નથી લગાડવાનું, હું બધાને જવાબ આપું બધાને। મને છે ને બીજા કઈથી જેવું વર્તુળ નથી કરવાનું। હું માણસ છું અને બિઝનેસમેન છું, બિઝનેસ જ કરું છું, બરાબર? બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે, પણ મને સારી લાગી ગયું, કરેલી છું। મારા બિઝનેસમાં નડતર થતું તો આ બધી રીતે કર્યું, પણ હું ક્યાં ભાગી નથી જવાનું, કાંઈ નથી। હું સામેથી સરેન્ડર કરવાનો જ છું, બધાને કહું, મીડિયાવાળાને બધાને જે કરવું હોય, બરાબર? હું સરેન્ડર કરું છું બધાને, અને ન્યૂઝમાં જવા દો, રિપોર્ટમાં જવા દો, જ્યાં હોય અહીંયા, બરાબર? ઓકે, હાલો। આ વિડીયો બનાવીને તેણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે, જે બાદ હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તો સાંભળો પોલીસ આ મુદ્દે શું કહી રહી છે। વિરાજપાટ વિસ્તારમાં શાંતિવનની એપાર્ટમેન્ટમાં B103માં એક પતિ એના પત્નીને
પત્નીની હત્યા કરી છે એમાં ખોટા સંબંધના કારણે હત્યાનો બનાવ બનેલ છે. હત્યા કેવી રીતના કરીને ખાસ હત્યારાએ વિડીયો પણ બનાવ્યો છે ને ખાસ હત્યારાએ પથ્થર વડે જે બ્લોક આવે એના વડે હત્યા કરેલ છે. અને મેં જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને આત્મસમર્પણનો કરેલ. બીજી તાત્કાલિક પોલીસ આવી ગયેલ. 5:45 વાગ્યા આસપાસ પોલીસ આવી ગયેલ. ત્યારબાદ એ અહીંયા જ હતો. એને એક વિડીયો બનાવ્યો છે. એને વિડીયો બનાવીને એને પોતે પણ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરેલો અને જાણ કરેલી કે મેં આ હત્યા કરેલી છે. શું કારણ આડા સંબંધોના કારણે એને હત્યા કરેલી. મિત્રની કઈ એના મિત્ર સાથે આના જે હાલનો આરોપી છે જેને કંટ્રોલ રૂમમાં જાણ કરેલી, ગુરુપ્પા મલપ્પા જીરોડી, જે મૂળ મહારાષ્ટ્રના અને કર્ણાટકની બોર્ડર ઉપરનું ગામ છે, ત્યાંનો રહેવાસી છે. અને એણે જાતે જ ફોન કરેલો અને એના મિત્રના આનો પાર્ટનર પણ કહેવાય અને મિત્ર પણ છે. એની જોડે આની પત્નીના આડા સંબંધના કારણે બનાવ બન્યો છે. એનું નામ નગાભાઈ અમીરભાઈ કામડિયા. સર, આ જે પતિ છે એ શું કામ કરતો હતો? એ કન્સ્ટ્રક્શન લાઇનનું કામ કરતો હતો. મર્ડર પહેલા મિત્ર સાથે કોઈ બોલાચાલી કે ઝપાઝપીનો કઈ ઘટના છે? ના, એવી કોઈ બનાવ બનેલ નથી. એ બાબતે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ કે અરજી થયેલ. પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરે છે? શું તપાસમાં મુદ્દા? પોલીસ હવે જે મરનાર બેન છે અંબિકાબેન, એમના બનેવી અને એમના બેનને બોલાવે છે. પુનાથી એ લોકો આવશે, ત્યારબાદ એમની ફરિયાદ લઈને આગળની કાર્યક્રમ પંચનામું કરી એના ડૉક્ટરથી પીએમ થયા બાદ એફએસએલ રૂબરૂ પંચનામું બધી વિગતો કરવામાં. તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.